પ્રશ્ન યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. અહીં આપણે આ સિદ્ધાંતને એક પરિમાણમાં મેળવીશું. ધારો કે કોઈ પદાર્થ સંરક્ષી બળ Fx ની અસર હેઠળ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે છે. એટલે અહીંયા કાર્ય W બરાબર કેટલું આવશે? Fx ડેલ્ટા એક્સ. કાર્યની વ્યાખ્યા યાદ છે ને, બળ ગુણાકારમાં સ્થાનાંતર. હવે કાર્ય ઉર્જા પ્રમેય પરથી પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા કે બરાબર W બરાબર Fx ડેલ્ટા એક્સ. સમીકરણ નંબર 1. હવે જો સંરક્ષી બળમાં પદાર્થની સ્થિતિ ઉર્જાને Vx તરીકે દર્શાવીએ તો પદાર્થની સ્થિતિ ઉર્જામાં ફેરફાર બરાબર ડેલ્ટા V બરાબર -W, એટલે કે ડેલ્ટા V બરાબર -Fx ડેલ્ટા એક્સ. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે બંનેને અહીંયા સરખાવી રહ્યા છીએ. અહીં સમીકરણ 1 શું મળ્યું છે? ડેલ્ટા કે બરાબર W બરાબર Fx ડેલ્ટા એક્સ. અને સમીકરણ 2 મળ્યું છે ડેલ્ટા V બરાબર -Fx ડેલ્ટા એક્સ. આપણે એક કામ કરીએ તો સમીકરણ 2 ને -1 વડે ગુણી દઈએ તો આવશે -ડેલ્ટા V બરાબર Fx ડેલ્ટા એક્સ. આવું કેમ કર્યું હું તમને જણાવું છું. આપણે આને સમીકરણ નંબર 2 કહી દઈએ, રાઈટ? તો આપણું સમીકરણ 2 આવી ગયું -ડેલ્ટા V બરાબર Fx ડેલ્ટા એક્સ. તો સમીકરણ 1 પરથી Fx ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા કે અને સમીકરણ 2 પરથી Fx ડેલ્ટા એક્સ બરાબર -ડેલ્ટા V. આપણે આ સમીકરણને માઇનસ વડે એટલા માટે ગુણ્યું છે કારણ કે સમીકરણ 1 અને સમીકરણ 2 ની જમણી બાજુને સરખાવી શકાય. તો ફરીથી સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દઈએ તો ધેરફોર ડેલ્ટા કે બરાબર -ડેલ્ટા V. ધેરફોર -ડેલ્ટા V આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે. ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા V બરાબર 0. ડેલ્ટા આપણે કોમન લઈ લઈએ તો આવશે આ કે પ્લસ V બરાબર 0. સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એક્સ બરાબર 0 હોય ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર અચળ હોય ને. કેવી રીતે? જુઓ, ધારો કે ડેલ્ટા એક્સ બરાબર 0 ઇમ્પ્લાઇઝ xf માઇનસ xi બરાબર 0 ઇમ્પ્લાઇઝ xf બરાબર xi ઇમ્પ્લાઇઝ x બરાબર શું થઈ ગયો? અચળ થઈ ગયું ને. ધેરફોર k પ્લસ vx બરાબર અચળ. આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. સમીકરણ 3 દર્શાવે છે કે પદાર્થની ગતિ ઉર્જા એને આપણે કે કહી દઈએ અને સ્થિતિ ઉર્જા જેને આપણે Vx કહ્યું છે નો સરવાળો અચળ હોય છે. અહીં આપણે એક પરિમાણમાં ગતિની ચર્ચા કરી રહ્યા છીએ. તો પદાર્થની સમગ્ર ગતિ એટલે કે xi થી
XF સુધી સમીકરણ 3 ને કેવી રીતે લખી શકાય ધ્યાન આપો. આ રીતે લખી શકાશે ને કે KI પ્લસ VXI બરાબર KF પ્લસ VXF. હવે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર K પ્લસ VX ને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ. યાંત્રિક ઉર્જા જેને આપણે E વડે બતાવીએ માટે સમીકરણ 4 પરથી KI પ્લસ VXI તો એ શું થશે? એ થશે શરૂઆતની યાંત્રિક ઉર્જા જેને આપણે EI વડે બતાવીએ અને KF પ્લસ VXF એને આપણે EF વડે બતાવીએ તો શું થયું? EI બરાબર EF એટલે કે E કેવો આવ્યો? અચળ આવ્યો. આ E બરાબર અચળ આવ્યો એનો અર્થ અહીંયા આવો થશે. દેખો, પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન ગતિપથના કોઈ પણ બિંદુ આગળ K અને VX ના મૂલ્યો અલગ હોઈ શકે પણ તેમનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા એ તો અચળ જ રહેશે. એટલે કે આપણે આના પરથી નિયમ બનાવી શકીએ. નિયમ સ્ટુડન્ટ, અહીંયા જે આ કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય સંરક્ષી બળની અસર હેઠળ થઈ રહ્યું છે. તો આવી પરિસ્થિતિમાં યાંત્રિક ઉર્જા શું આવી? અચળ આવી. જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આ થયો સિદ્ધાંત. આને આપણે એમ પણ કહી શકીએ કે અલગ કરેલા તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું આવ્યો? જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. પ્રશ્ન, સંરક્ષી બળની લાક્ષણિકતા. પદાર્થ પર લાગતા જે બળ Fx માટે પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા V કહીએ એ પદાર્થ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલો થતો હોય તો આવા બળને સંરક્ષી બળ કહે છે. એટલે કે ગાણિતિક રીતે જે બળ Fx એ સૂત્ર ડેલ્ટા U બરાબર માઇનસ Fx ડેલ્ટા x આ કાર્ય છે. સૂત્રનું પાલન કરે તે બળને સંરક્ષી બળ કહે છે. એટલે પદાર્થ પર લાગતું એવું બળ કે જેમાં પદાર્થની સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ કાર્યના ઋણ મૂલ્ય જેટલો થતો હોય તો એવું બળ હોય એ સંરક્ષી બળ કહેવાશે. અહીંયા બીજી લાક્ષણિકતા ડેલ્ટા U બરાબર માઇનસ W ઇમ્પ્લાઇઝ W બરાબર માઇનસ ડેલ્ટા U એન્ડ W બરાબર ડેલ્ટા K implies delta K is equal to minus delta U implies KF minus KI is equal to minus
યુ એક્સ એફ માઇનસ યુ એક્સ આઈ. સ્ટુડન્ટ, હું અહીંયા સ્થિતિ ઉર્જા છે ને, સ્થિતિ ઉર્જા એને મેં વીને જગ્યાએ યુ વડે દર્શાવી રહ્યો છું. તમે સ્થિતિ ઉર્જાને વી વડે પણ દર્શાવી શકો છો, કંઈ વાંધો નહીં. જો આપણે સ્થિતિ ઉર્જાને વી વડે દર્શાવીએ તો અહીંયા આપણે વી કરી નાખીએ, રાઈટ. અહીંયા પણ શું આવશે? વી. અહીંયા શું આવશે? વી. પણ પછીના ચેપ્ટરમાં આપણે સ્થિતિ ઉર્જાને યુ વડે બતાવીશું. અહીંયા આવશે સ્થિતિ ઉર્જા વી. આ આવ્યું વી એક્સ એફ માઇનસ આ આવ્યું વી એક્સ આઈ. એટલે કે આ બની ગયું કે એફ માઇનસ કે આઈ બરાબર વી એક્સ આઈ માઇનસ વી એક્સ એફ. આ બહુ જ અગત્યનું સૂત્ર આવ્યું. અને આપણે આના બરાબર કાર્ય પણ લખી શકીએ છીએ. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. સમીકરણ 2 દર્શાવે છે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય, સંરક્ષી બળ વડે થતું કાર્ય એ ગતિમાર્ગના પ્રારંભિક બિંદુ, જેને આપણે આઈ કહી દઈએ, અને અંતિમ બિંદુ, જેને આપણે એફ કહી દઈએ, પર જ આધાર રાખે છે. એટલે કે કાર્ય એ માર્ગ પર આધારિત નથી. એ તો ફક્ત શરૂઆતનું સ્થાન આઈ અને અંતિમ સ્થાન એફ પર જ આધાર રાખે છે. અને ત્રીજો પોઈન્ટ, બંધ માર્ગ પર સંરક્ષી બળોએ કરેલું કાર્ય શૂન્ય હોય છે. સ્ટુડન્ટ, આપણે બંધ માર્ગ કોને કહીએ છીએ? ધારો કે આ આઈ બિંદુ છે, અહીંથી આપણે શરૂ કરી અને પાછું આપણે ત્યાં જ આવી ગયા, તો એફ બિંદુ પણ ત્યાં છે. એટલે એક્સ આઈ બરાબર તો શું છે? એક્સ એફ છે. તો એનો મતલબ શું થયો? વી એક્સ આઈ બરાબર વી એક્સ એફ થયો. માટે વી એક્સ આઈ માઇનસ વી એક્સ એફ બરાબર શું થયો? 0 થયો. અને વી એક્સ આઈ માઇનસ વી એક્સ એફની કિંમત 0 આપણે અહીંયા મૂકી દઈએ તો સમીકરણ 2 પરથી શું આવે? કાર્ય બરાબર 0 થશે ને. સમીકરણ 2 પરથી કાર્ય W બરાબર 0. તો ત્રીજી લાક્ષણિકતા એ છે કે સંરક્ષી બળ માટે બંધ માર્ગ પરનું કાર્ય કેવું આવે? 0 આવે. તો સંરક્ષી બળની 3 લાક્ષણિકતાઓ થઈ. ફર્સ્ટ એની વ્યાખ્યા છે, એવા બળો કે જેના માટે પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ દ્વારા થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય, તો એવા બળોને આપણે સંરક્ષી બળો કહીએ છીએ. એટલે કે જે બળો માટે સૂત્ર ડેલ્ટા વી ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ ડેલ્ટા એક્સનું પાલન થતું હોય એવા બળોને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. બીજી લાક્ષણિકતા એ છે કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય એ પદાર્થના ગતિમાર્ગ પર આધારિત નથી. એ તો ફક્ત પદાર્થના ગતિમાર્ગના પ્રારંભિક બિંદુ આઈ અને અંતિમ બિંદુ એફ પર જ આધારિત છે. અને ત્રીજી લાક્ષણિકતા એ છે કે બંધ માર્ગ પર સંરક્ષી બળોએ કરેલું કાર્ય કેવું હોય છે? શૂન્ય હોય છે.